વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. મિત્રો 365માંથી આજે 136માં નંબરનો વ્લોગ છે. અત્યારે કયા ગયા હતા જો ફિટિંગ થઈ ગયું એટલે લાઇટો ચાલુ પંખા ચાલુ રહેશે. આવું નવું છે. લાઇટ બિલ કોણ ભરવાનું છે ખબર નહીં. લાઇટ બિલ કોણ ભરવાનું? હું શું કા ભરું? લાઇટ બિલ પંખા શું કા ચાલુ રાખો? હવે બરાબર હવે છું ઘરે જવાનું છે મારા ભાઈબંધના ઘરે, રાજેશના ઘરે, કારણ કે ત્યાં પપ્પાએ છે ગાડીમાં બંને એમને માટે લાવ્યા હતા. તમે ત્યાં જાય નહીં, કદાચ 1-2 દિવસમાં આવશે. ઘરે લાઈને મૂકી દઈએ કારણ કે અત્યારે ગાડીમાં જ છે. પણ કાલે જવાનું છે પપ્પાએ તો પાછા, તો એટલા મારે ત્યાં જઈએ, ત્યાં આવીને દઈશું. પપ્પાએ લઈ આવીએ અને મારા ઘરે થયું છે જાસૂદનું ફૂલ થયું છે મસ્ત. અને આ રીતના શેડ મારે છે આપણા ઘરે. તમે જુઓ શેડ કરતા હતા ને તો આવડો મોટો શેડ મારે છે. બહુ મોટો લાગે છે ને શેડ, ઊંચો બી એટલો છે ને બધી રીતે. આ ગ્રીન નેટ મારી દીધી કારણ કે ભેંસને તાપ ના લાગે એટલા માટે ગ્રીન નેટ મારી. આ રેતી છે અને ટાઈસોની ઉપર છે. ટાઈસોના કારીગર કાલે આવવાના છે બરાબર, બટ હું કાલે ઘરે નહીં, કાલે જવાનું છે આપણે કટિંગમાં એટલા માટે. અને કેટલો ઊંચો શેડ મારે જો. મારા મિલનભાઈ ને મારા ભાઈ બહુ સોલિડ કામ કર્યું. અને મારા ભાઈ એવા છે ને કે મારી જોડે પૈસા બી નહીં રહેતા. અને આ ટાઈસો પડી છે, એક પેટી ટાઈસ ભાગી ગઈ છે. એ તો આપણી કોઈ વાંક નહોતો, એમનો જ વાંક હતો એટલા માટે બાકી ગઈ છે બરાબર. સો લાઇટ ફિટિંગ તો તમે જોઈ લીધું કાલના બ્લોગમાં કે લાઇટ ફિટિંગ બી થઈ ગયું છે અને મસ્ત બધું કામ થઈ ગયું છે. હવે ટાઈસોનું કામ બાકી છે, એ બી ટાઈસોનું કામ બી પતી જશે. પછી ધીરે બધું કરીશું. અત્યારે ઘનઘોર અંધારું છે કારણ કે લાઇટ બધી બંધ છે એટલા માટે ઘનઘોર અંધારું છે. અને આ વાયર હશે અને આ લાવ તમે આ પતરા જે હોલ હતા ને હોલને મારવા માટે લાવ્યું હતું. આ છે ડામર પટ્ટો કહે છે આને, અને આ આવે છે લગભગ 20 રૂપિયાનું એક ફૂટ આવે છે. બટ મેં જ્યાંથી આ વાયરિંગનો સામાન લીધો ને ત્યાં આવ્યું હતું તો મેં એમને મજૂર માગ્યો. મેં કીધું મારે જોઈએ છે કેટલું એ ખબર ને, બટ 20 રૂપિયાનો એક ફૂટ આવે છે. તો મેં તૈયારથી એક ફૂટ લીધું, બટ પિકઅપ લઈને એમ કહે છે પૈસા નથી એવું કરે. સારું ચલો. અને આ રીતનું બધું છે આપણે. હજુ તો કાલે બધા કારીગરો આવશે ટાઈસોવાળા, એમાં બધું સાફ સફાઈ બધું કરી અને કમ્પ્લીટ કરશે. થોડું ઘણો સામાન બી છે અંદર, એ બી બહાર કરવો પડશે કારણ કે વરસાદનું વાતાવરણ એવું લાગતું હતું તો સામાન બધો અંદર નાખી દીધો હતો. અને બહાર ચૂલો બનાવજો, ગેસ બહાર આવી ગયો. એક ખીચડી થાય છે. હવે તમે ખીચડી બનાવો છો, તમને કેવું લાગે છે? ખીચડી બનાવે છે મમ્મી ત્યાં આગળ 4 લે છે અને ખેતર છે બોલો. ભેંસ માટે ખોર પરાડે, 2 ભેંસો છે નાની પાડી છે. અને હું ને આર્યન જઈએ છીએ હવે પપ્પાએ લેવા મારે. થેલી લીધી લઈ લે ને તો પછી લે આર્યન કીધું હા તો થેલી લેજે. પપ્પાએ લઈ આવી કારણ કે ઈચ્છા થઈ ગઈ છે પપૈયું ખાવાની. તો પેટમાં ગરબા લાગે એટલે પપૈયું ખાય તો આમ સારું લાગે એવું છે. તમે જોઈ જાઉં પપૈયું લઈ આવું. ક્યાંથી લાવતા હોય તો અચ્છા રાજપીપળા છે કટિંગમાં ક્યારે ત્યાંથી પપૈયું લાવતા. લગભગ 3 દિવસથી છે ગાડીમાં પપૈયું છે. હવે જોઈએ છે શું હાલત થાય છે એની. પાકી ગયું હશે એવું લાગે છે કારણ કે પાકા ઓલમોસ્ટ તો ખાવા એવા જ લાગે પાકા જ. આપણે બ્લેક પેન્થર લઈને જઈએ. ટાઈમિંગ ચેનલ આવ્યા તમારા સિંગર એવા નરેશ પડિયાના ગેરેજથી બરાબર. એમને આપી હતી મેં કીધું ટાઈમિંગ ચેન્જ છે તો કે હો છે ને ક્યાં. તો બોલો એમને પેટ્રોલ વચ્ચે સાફ કરીને આપી. મને કહેતા અરે કપડાં બગડે નહીં તો પેટ્રોલ વચ્ચે સાફ કરીને આપી એમને ટાઈમિંગ ચેન. કંઈ બી માગે આપણા ફ્રેન્ડ લોકો એવા છે ને કંઈક ફટાક દેતા કંઈ ના પાડે કારણ કે આપણી જોડે બધા સંબંધ એવા હોય છે. મને એ વાયરિંગમાં એક જ કામ ના ગમ્યું કે આ જે મોટરનો વાયર છે ને અંદર એલઈડીની અંદરથી કાઢ્યો ને બસ એ જ ના ગમ્યું. બાકી બીજું બધું મને ગમ્યું બટ એ ના ગમ્યું. ચાલો કોઈ બી કારીગર હોય ને કંઈક ને કંઈક તો ખામી રાખે જ છે. આજે અમારા આજે મોબાઈલ પર પહેલો હજુ 2 શબ્દ 4 શબ્દ છે ચાલુ છે. 2 શબ્દ 4 શબ્દ છે આગો પાકે ને આગો આમ આગો કહેવાય. આ હું મોબાઈલ પકડવાના આપણે શું કરવાના હવે આગો કેમનો થાય ખબર નહીં પડતી. આમ આગો પકડવાનું તો આપણે દેખાય આગળ
તમે આગળ પકડો તમારે ભૂંડે જેવા મોડા દેખાય તો એટલે સાચી વાત ને પાછળ રસ્તો અમારો ગ્રહનો રાસ્તો બતાવું છું તમને પણ જોઈ લો શકો મંગળ ગ્રહનો રસ્તો છે તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું તમારી શકતા બ્લોગ કરતા ચિંતા કે બતાવી